જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણને જિલ્લા ભાજપ અને હજારો હરિભક્તોએ નિહાળ્યો. કોઠારી સ્વામી, હરિભક્તો અને ભાજપ અગ્રણીઓ આરતી ઉતારી. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ જાડેશ્વર બાપ સ્વામિનારાયણ મંદિરે કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજિત કરાયું હતું. હજારો હરિભક્તો સાથે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નિશાંત મોદી, હેમેન્દ્ર પ્રજાપતિ, કૌશિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી ધન્યતા અનુભવી હતી. સાથે જ અનિદેશ સ્વામી, હરિભક્તો અને ભાજપ અગ્રણીઓ દ્વારા અવસરે સામૂહિક આરતી ઉતારીને ભગવાન શ્રી રામના અયોધ્યામાં ધામના આગમન અને સ્થાપનને આસ્થાભેર વધાવી લેવામાં આવ્યું હતું. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.